અંબુજા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં આપણે વસ્તી આંતરક્રિયાઓ જોતા હતા. એમાં આપણે પરભક્ષણ વિશે જોયું હતું. હવે આપણે સ્પર્ધા વિશે જોવાનું છે. જ્યારે ડાર્વિને પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા વિશે કહ્યું, ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે. સામાન્યતઃ એ માનવામાં આવે છે કે સ્પર્ધા ત્યારે જ થાય છે જ્યારે નજીકની સંબંધિત જાતિઓ એક જ સરખા સ્ત્રોત માટે હરીફાઈ કરે છે, જે મર્યાદિત છે, પરંતુ તે સંપૂર્ણપણે સાચું નથી. પહેલી વાત તો એ છે કે સંબંધિત ન હોય તેવી જાતિઓ પણ એક જ સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરી શકે છે. દ્રષ્ટાંત માટે, દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા તળાવોમાં મુલાકાત લેતા આગંતુક સુરખાબ, જેને આપણે ફ્લેમિંગો કહીએ છીએ, અને ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ તેમના સામાન્ય ખોરાક પ્રાણીપ્લવકો માટે તળાવમાં સ્પર્ધા કરે છે. બીજી વાત એ છે કે સ્પર્ધાના સ્ત્રોતનું મર્યાદિત હોવું આવશ્યક નથી. દખલગીરીની સ્પર્ધામાં એક જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા બીજી જાતિની દખલયુક્ત અને અવરોધક હાજરીને કારણે ઘટી શકે છે, ભલે એ સ્ત્રોત વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય. તેથી સ્પર્ધાને એક એવી પ્રક્રિયા રૂપે સારી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જેમાં એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે. પ્રયોગશાળામાં કરવામાં આવેલ પ્રયોગોમાં તેની સરખામણીનું સરળતાથી નિદર્શન કરાય છે, જેવું કે ગોસે અને બીજા પ્રયોગાત્મક પરિસ્થિતિવિદોએ કર્યું. જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દે છે. પરંતુ કુદરતમાં આ પ્રકારના સ્પર્ધાત્મક બહિષ્કાર માટેના પુરાવા હંમેશા નિર્ણાયક નથી હોતા. કેટલાક કિસ્સાઓમાં ઠોસ અને સ્વીકાર્ય પરિસ્થિતિજન્ય સંયોગિક પુરાવા મળે તો જ છે. ગેલોપેગસ બરફના ટાપુમાં એબિગ્ડન કાચબો ત્યાં બકરીઓ લાવ્યા બાદ એક દાયકામાં જ વિલુપ્ત થઈ ગયો. દેખીતી રીતે બકરીઓની મહત્તમ ચરણ દક્ષતા ને કારણે જ પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો સ્પર્ધાત્મક મુક્તિ કહી શકાય છે. હરીફરૂપે ઉત્તમ જાતિની હાજરીના કારણે જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તારો પૂરતું પ્રતિબંધિત થઈ ગયું છે, તે સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી તેનો વિતરણ વિસ્તાર નાટકીય રીતે ફેલાઈ જાય છે. કાર્નેલના લાવણ્યમયી ક્ષેત્ર પ્રયોગો એ દર્શાવ્યું કે સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ પર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલની આંતરજુવાળીય ક્ષેત્રમાં પ્રભાવિતા છે, તથા તેને નાના બાર્નેકલ્સને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા. સામાન્ય રીતે માંસાહારી કરતાં તૃણાહારીઓ અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ એ જણાવે છે કે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે સાથે રહી શકતી નથી કે સહઅસ્તિત્વ ધરાવતી નથી, અને અંતે સ્પર્ધારૂપે નિમ્ન જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું
થશે કે જ્યારે સ્ત્રોત મર્યાદિત હશે, અન્યથા નહીં. સ્પર્ધા વિશેનો વધુ વર્તમાન અભ્યાસ એ આવી કુલ સર્વમાન્યતાની સહાય કરતો નથી. ત્યારે તેઓ પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને નકારતા નથી, પણ તેઓ એ તરફ ધ્યાન ખેંચે છે કે સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિઓ આવી ક્રિયાવિધિ વિકસિત કરે છે. જો બહિષ્કાર સિવાય તેના સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે તો આવી એક ક્રિયાવિધિ સ્ત્રોત વિભાજન છે. ઉદાહરણ તરીકે, જો બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે તો તેઓ ખોરાક માટે અલગ અલગ સમય અથવા અલગ ચારણ કૌશલ્ય પસંદ કરીને સ્પર્ધાથી બચી શકે છે. મેક આર્થરે દર્શાવ્યું કે એક જ ઝાડ પર રહેતી ફૂદકીઓ એટલે ગાનાર કે ટોકનાર પક્ષીઓની 5 નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી અને વૃક્ષ પર કીટકોનો શિકાર શોધવાની તેમની ચારણ પ્રવૃત્તિઓમાં વ્યવહારિક ભિન્નતાઓના કારણે સાથે સાથે રહી શકી. તો મિત્રો, આપણે આ સ્પર્ધાની વાત કરી. હવે આપણે પરોપજીવનની વાત કરવાની છે. એમ માનીએ છીએ કે જીવનનો પરોપજીવી પ્રકાર એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે. તો એ આશ્ચર્યની વાત નથી કે પરોપજીવન એ વનસ્પતિઓથી લઈ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધી આટલા ઘણા વર્ગીકરણીય સમૂહમાં વિકસિત થયું છે. ઘણા પરોપજીવીઓ વિશિષ્ટ યજમાનની જાતિઓ પ્રમાણે વિકસિત થયા છે. આ પ્રકારે યજમાન અને પરોપજીવી બંને સાથે જ વિકસિત થાય છે. એટલે કે જો યજમાન એ પરોપજીવીનો અસ્વીકાર કરવા કે પ્રતિકાર કરવા માટેની ખાસ ક્રિયાવિધિ વિકસિત કરે છે, તો એક જ યજમાન જાતિની સાથે સફળ થવા માટે પરોપજીવીએ તેની ક્રિયાવિધિને નિષ્ફળ તથા બિનઅસરકારક કરવા માટેની ક્રિયાવિધિ વિકસિત કરવી પડશે. તેમની જીવનશૈલીને અનુરૂપ પરોપજીવીઓએ વિશેષ અનુકૂલનો વિકસિત કર્યા છે, જેવા કે જરૂર ન હોય તેવા સંવેદી અંગો ગુમાવવા, યજમાનથી ચોંટી રહેવા માટે ગુંદરીય અંગો કે ચૂસકોની હાજરી, પાચનતંત્રનો લોપ તથા ઉચ્ચ પ્રજનન ક્ષમતા. પરોપજીવીનું જીવનચક્ર ઘણીવાર જટિલ હોય છે, જેમાં 1 કે 2 મધ્યસ્થ યજમાનો કે વાહકો સામેલ હોય છે, જે તેના પ્રાથમિક યજમાનના પરોપજીવીપણાને સુલભ બનાવે છે. માનવ યકૃત કૃમિ ટ્રીમેટોડ પરોપજીવી તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે 2 મધ્યસ્થ યજમાનો ગોકળગાય અને માછલી પર આધાર રાખે છે. મેલેરિયા પરોપજીવીને બીજા યજમાનો પર ફેલાવવા માટે રોગવાહકની આવશ્યકતા રહે છે. મોટાભાગના પરોપજીવીઓ યજમાનને નુકસાન પહોંચાડે છે. તેઓ યજમાનની ઉત્તરજીવિતા, વૃદ્ધિ અને પ્રજનનમાં ઘટાડો કરી શકે છે તથા તેની વસ્તી ગીચતાને પણ ઘટાડી શકે છે.
તેઓ યજમાનને શારીરિક રીતે કમજોર બનાવીને પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવી શકે છે. યજમાન સજીવની બાહ્ય સપાટી પર આહાર પૂર્તિ માટે આધાર રાખતા પરોપજીવીઓને બાહ્ય પરોપજીવીઓ કહેવાય છે. તેનું પ્રસિદ્ધ ઉદાહરણ મનુષ્ય પર જૂ નો સમૂહ અને કૂતરાઓ પર બગાઈઓ છે. ઘણી સામુદ્રિક માછલીઓ બાહ્ય પરોપજીવી અરિત્રપાદ દ્વારા અસરગ્રસ્ત થાય છે. અમરવેલ એક પરોપજીવી વનસ્પતિ છે જે સામાન્યતઃ વાડમાં ઉગતી વનસ્પતિઓ પર વૃદ્ધિ કરે છે. ઉદ્વિકાસ દરમિયાન તેને હરિતદ્રવ્ય અને પર્ણો ગુમાવી દીધા છે. તે યજમાન વનસ્પતિમાંથી તેનું પોષણ મેળવે છે કે જે તેનું પરોપજીવીપણું છે. માદા મચ્છરને પરોપજીવી માનવામાં આવતો નથી, તેમ છતાં પ્રજનન માટે તેને આપણા લોહીની જરૂર પડે છે. તેની વિરુદ્ધમાં આપણે જોઈએ તો અંતઃપરોપજીવીઓ એવા છે કે જેઓ યજમાન સજીવના શરીરમાં વિવિધ સ્થાનો યકૃત, ફેફસાં, લાલ રુધિરના કોષો તેમના આનું આપણે એરાઈ જ રહે છે. એના સ્થાનો છે, વિવિધ સ્થાનો તેમના અત્યંત વિશિષ્ટીકરણ ને કારણે અંતઃપરોપજીવીઓનું જીવનચક્ર ખૂબ જ જટિલ છે. તેમના બાહ્ય આકારકીય અને અંતસ્થ રચનાકીય લક્ષણો અત્યધિક સરળ છે, છતાં તેમની પ્રજનન શક્તિને બળ આપે છે. પક્ષીઓમાં અંડપરોપજીવન એ પરોપજીવનનું રસપ્રદ ઉદાહરણ છે કે જેમાં પરોપજીવી પક્ષી પોતાના ઈંડા તેના યજમાનના માળામાં મૂકે છે અને યજમાનને એ ઈંડા સેવવા દે છે. ઉદ્વિકાસ પ્રક્રિયા દરમિયાન પરોપજીવીના ઈંડા કદ અને રંગમાં યજમાનના ઈંડાની સાથે મળતા આવે છે. તેથી યજમાનના ઈંડાની સાથે જ વિકસિત થઈ જાય તો યજમાન પક્ષી દ્વારા વિજાતીય ઈંડાને શોધી કાઢવાની તથા માળાઓમાં તેમની નીકળી જવા માટેની તક ઓછી થઈ જશે. ત્યાર પછી આપણે સહભોજિતા વિશે જોઈશું. આ એવી આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિને ન તો હાનિ કે ન તો લાભ થાય છે. આંબાની ડાળી પર પરરોહી તરીકે ઉગતી ઓર્કિડ અને વેલની પીઠ પર વસવાટ કરતા બારનેકડને ફાયદો થાય છે, જ્યારે આંબાના વૃક્ષને અને વેલને તેનાથી કોઈ લાભ થતો નથી. બગલા અને ચારણ કરતા પક્ષીઓ નજીકથી એકબીજાના ગાઢ સહવાસમાં રહે છે. જો તમે કૃષિ ક્ષેત્રવાળા ગ્રામીણ વિસ્તારમાં રહો છો તો તમને એ દ્રશ્ય જોવા મળશે. સહભોજિતાનું આ ઉત્તમ ઉદાહરણ છે. જ્યાં પશુઓ ચરે છે તેની પાસે જ બગલા ખોરાક પ્રાપ્તિ માટે રહે છે, કારણ કે જ્યારે પશુઓ ચાલે છે ત્યારે ઝાડપાન હલાવે છે અને તેમાંથી કીટકો બહાર નીકળે છે. બગલા એ કીટકોને ખાય છે, નહીતર વાનસ્પતિક કીટકોને શોધવા તથા પકડવા બગલા માટે મુશ્કેલ થશે. સહભોજિતાનું બીજું ઉદાહરણ સમુદ્ર ફૂલ જે ડંખી સૂત્રાંગો ધરાવે છે તથા તેની વચ્ચે રહેતી રંગ બદલતી ક્લોવન માછલીની પારસ્પરિક ક્રિયાનું ઉદાહરણ છે. માછલીને સમુદ્ર ફૂલ દ્વારા પરભક્ષીઓથી સુરક્ષા મળે છે કે જે પરભક્ષીઓને ડંખી
સૂત્રાંગોથી દૂર રાખે છે. સમુદ્ર ફૂલને ક્લોવન માછલી યજમાન હોવા છતાં કોઈ લાભ થતો હોય એવું લાગતું નથી. હવે આપણે જોવાનું છે સૌપકારિકતા. આ આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી બંને જાતિઓને લાભ થાય છે. લાઇકેન એ ફૂગ અને પ્રકાશસંશ્લેષણ કરતી લીલ અને સાયનોબેક્ટેરિયાની વચ્ચેના ગાઢ સૌપકારિક સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ રીતે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ વચ્ચે કવકમૂળ સહવાસી છે. ફૂગ એ જમીનમાંથી અતિ આવશ્યક પોષક તત્વોના શોષણમાં વનસ્પતિઓને મદદ કરે છે, જ્યારે બદલામાં વનસ્પતિએ ફૂગને ઉર્જા ઉત્પાદિત કાર્બોહાઈડ્રેટ પૂરો પાડે છે. સૌપકારિકતાના સૌથી શાનદાર અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ મોહક ઉદાહરણો વનસ્પતિ પ્રાણી સંબંધોમાં જોઈ શકાય છે. વનસ્પતિઓને તેમના પુષ્પ પરાગનયન માટે તથા બીજના વિકિરણ માટે પ્રાણીઓની જરૂર પડે છે. સ્પષ્ટ રીતે વનસ્પતિઓને જે સેવાઓની અપેક્ષા પ્રાણીઓથી હોય છે તેના માટે કર તો ચૂકવવો જ પડશે. વનસ્પતિઓ પરાગવાહકોને પરાગ અને મધુરસ તથા બીજ વિકરણો, રસાળ અને પોષક ફળોના સ્વરૂપમાં પુરસ્કાર અથવા કર અર્પણ કરે છે. પરંતુ સૌપકારી એવા પરસ્પર લાભકારી તંત્રને છેતરનારા કે દગાખોર સામે સુરક્ષા પણ થવી જોઈએ. ઉદાહરણ તરીકે, એવા પ્રાણીઓ જે પરાગનયનમાં સહાયતા કર્યા વગર જ મધ ચોરી જાય છે. જાતિઓનો ઉદ્વિકાસ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલો છે. અંજીર વૃક્ષની ઘણી જાતિઓમાં ભમરીની પરાગવાહક જાતિઓ સાથે એકબીજાનો મજબૂત સંબંધ છે. એનો અર્થ એ છે કે કોઈ આપવામાં આવેલ અંજીર જાતિ ફક્ત તેના સાથી ભમરીની જાતિ દ્વારા પરાગિત થઈ શકે છે, ભમરીની બીજી જાતિ દ્વારા નહીં. માદા ભમરી ફળનો ઉપયોગ માત્ર અન્ન નિક્ષેપણ માટે જ કરતી નથી, પરંતુ ફળની અંદર જ વિકાસ પામતા બીજનો ડીંભના પોષણ માટે પણ ઉપયોગ કરે છે. ઈંડા મૂકવા માટે ઉચિત સ્થાનની શોધ કરતા ભમરીએ અંજીર પુષ્પવિન્યાસને પરાગિત કરે છે. તેના બદલામાં અંજીર એ તેના કેટલાક વિકસતા બીજને ભમરીના વિકાસ પામતા ડીંભો માટે ખોરાક અર્પે છે. ઓર્કિડ વનસ્પતિ એ પુષ્પીય ભાતોની આશ્ચર્યચકિત કરતી વિવિધતા દર્શાવે છે, જેમાંથી ઘણી સાચા પરાગવાહક કીટકો, મધમાખીઓ અને ભમરાને આકર્ષિત કરવા માટે વિકસિત થઈ છે, કે જેના દ્વારા સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું પરાગનયન થઈ શકે. બધા ઓર્કિડ આ પુરસ્કાર પ્રદાન કરતા નથી.
ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ એ મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરાવવા માટે લિંગી કપટનો સહારો લે છે. તેના પુષ્પના દલપત્રની એક પાંખડી કદ, રંગ તથા નિશાનીઓમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે છે. નર મધમાખી તેને માદા સમજી તેની તરફ આકર્ષિત થાય છે તથા પુષ્પની સાથે કૂટમૈથુન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન આ પુષ્પમાંથી તેના પર પરાગરજ ઝરે છે. જ્યારે આ જ મધમાખી બીજા પુષ્પ સાથે કૂટમૈથુન કરે છે ત્યારે તેના શરીર પર લાગેલી પરાગરજ તેની પર પરિવહન પામે છે અને આ પ્રકારે પુષ્પને પરાગિત કરે છે. તો અહીંયા સૌદવિકાસ જોવા મળે છે. જો ઉદ્વિકાસ દરમિયાન કોઈપણ કારણથી માદા મધમાખીના રંગની રૂઢિ પ્રણાલી જરાક પણ બદલાઈ જાય તો પરાગનયનની સફળતા ઘટી જશે. આમ ઓર્કિડ પુષ્પ એ માદા મધમાખી સાથે તેની પાંખડીની સાદસ્યતા જાળવવા સવિકસિત થાય છે. તો આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર જીવવિજ્ઞાનની શાખા તરીકે પરિસ્થિતિ વિદ્યાએ સજીવોનો તેના પર્યાવરણ, અજૈવિક અને જૈવિક ઘટકો સાથેના સંબંધનો અભ્યાસ છે. તે જૈવવૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો સાથે સંલગ્ન છે: સજીવો, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તાર. એ સિવાય આપણે જોઈ ગયા તાપમાન, પ્રકાશ, પાણી, ભૂમિ પર્યાવરણના સૌથી મહત્ત્વના ભૌતિક પરિબળો છે, જેની પ્રત્યે સજીવો વિવિધ પ્રકારે અનુકૂલિત થયેલા છે. સજીવો દ્વારા સ્થાયી આંતરિક પર્યાવરણની જાળવણી થાય છે, જેને આપણે સમસ્થિતિ કહીએ છીએ, જે ઇષ્ટતમ કાર્યો કરવામાં ફાળો આપે છે. પરંતુ પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણના સંદર્ભમાં ફક્ત કેટલાક જ સજીવો સમસ્થિતિ જાળવવા માટે સક્ષમ છે, જ્યારે બીજા સજીવો તેમના આંતરિક પર્યાવરણનું આંશિક રૂપે નિયમન કરી લે છે અથવા ફક્ત તેમને અનુકૂળ થઈ જાય છે. કેટલીક અન્ય જાતિઓએ જગ્યામાં અથવા સમયમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓથી બચવા માટે અનુકૂલનો વિકસિત કરી લીધા છે. પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસીય પરિવર્તન વસ્તી સ્તર પર થાય છે. તેથી વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્ત્વનું ક્ષેત્ર છે. વસ્તી કોઈપણ આપેલ જાતિના વ્યક્તિગત સજીવોનો સમૂહ છે, જે મર્યાદિત ભૌગોલિક ક્ષેત્રમાં સમાન સ્ત્રોત માટે ભાગ પાડે છે અથવા સ્પર્ધા કરે છે. વસ્તી જન્મદર તથા મૃત્યુદર, લિંગ પ્રમાણ અને વય વિતરણ વગેરે લક્ષણો ધરાવે છે, જે વ્યક્તિગત સજીવોમાં નથી હોતા. વસ્તીમાં નર અને માદાના વિવિધ વય સમૂહોનું પ્રમાણ ઘણીવાર વય પિરામિડ તરીકે ભૌગોલિક રીતે પ્રસ્તુત થાય છે. વસ્તી પર કોઈપણ પરિબળોની પરિસ્થિતિકીય અસર સામાન્યતઃ તેના કદમાં પ્રતિબંધિત થાય છે, જે જાતિ અનુસાર વિવિધ રીતે જય, ભાર, સંખ્યા, ટકાવારી, આવરણથી વ્યક્ત કરી શકાય છે. વસ્તી જન્મ અને અંતઃસ્થળાંતરણથી વધે છે તથા મૃત્યુ અને બહિર્સ્થળાંતરથી ઘટે છે. જ્યારે સ્ત્રોત અમર્યાદિત હોય તો વૃદ્ધિ હંમેશા ચરઘાતાંકીય હોય છે, પરંતુ જ્યારે સ્ત્રોત ઉત્તરોત્તર મર્યાદિત થતો જાય છે ત્યારે વૃદ્ધિપાત સંભાવ્ય થઈ જાય છે. બંને બાબતોમાં વૃદ્ધિ છેવટે પર્યાવરણની વહન ક્ષમતાથી સીમિત કે મર્યાદિત હોય છે. પ્રાકૃતિક વધારાનો આંતરિક દર
આર કોઈ વસ્તીની વૃદ્ધિ કરવાની જન્મજાત શક્તિનું માપન છે. કુદરતમાં જુદી જુદી જાતિઓની વસ્તીઓમાં અલગ રહેતી નથી, પરંતુ ઘણી રીતે પરસ્પર ક્રિયાઓ કરે છે. બે જાતિઓની વચ્ચે થતી પારસ્પરિક ક્રિયાઓના પરિણામ આધારે સ્પર્ધા એટલે બંને જાતિઓ સહન કરે છે. પરભક્ષણ એક જાતિને લાભ અને બીજીને સહન કરે છે. સહભોજિતા જેમાં એકને લાભ અને બીજી બિનઅસરકારક રહે છે. પ્રતિજીવન તથા સહપરોપકારિતા બંને જાતિઓને લાભ થાય છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, જેના દ્વારા પોષણ ઉર્જાનું સ્થાનાંતરણ કરવામાં સાનુકૂળ થાય છે અને કેટલાક પરભક્ષીઓ તેમની શિકાર વસ્તીઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તો મિત્રો, અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે.